i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાની કદવાડ જિલ્લા પંચાયત સીટમાં આવતી કદવાડ 1 અને કદવાડ 2 ખેડા બાજરવાડાની તાલુકા સૂટોનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણસિંગડું માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાની કદવાડ જિલ્લા પંચાયત સીટ પર તારીખ 17/4/2026ના રોજ ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણસિંગું ફૂંકી શુભ શરૂઆત કરવામાં આવી હતી। કદવાડ 2 તાલુકા સીટમાં આવતા બાજરવાડાના પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો હિરસિંહભાઈ વાલસિંહભાઈ સંગાડા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ભાજપનો 100થી વધુ કાર્યકરો લઈ અને જોડાતા કદવાડ જિલ્લા પંચાયત સીટમાં ભવ્યથી ભવ્ય ભાજપનો વિજય નિશ્ચિત જાણવા લોકમુખીથી ચર્ચાઓ સાંભળવા મળે છે। આમ તાલુકા કદવાડ 1ના ઉમેદવાર કિંજલબેન પંકજકુમાર પરમાર અને કદવાડ 2ના ઉમેદવાર શ્રીમતી સુમિત્રાબેન સવસિંહભાઈ વસૈયા સભાઓ જોતા અને વિકસિત ભારત વિકસિત ગુજરાતની વિચારધારા અને ડબલ એન્જિનની સરકારમાં વિકાસના કામો દિશા અને દશા બદલી વિકાસ તરફ આગળ વધી રહી છે, ત્યારે લોકોએ વિકાસ સ્વીકારી લોકોએ મનવાડીની ભાજપ પાર્ટી તરફ ઝુક જોવાઈ રહ્યો છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।